જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાનો એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે નામ લીધા વગર જ જયેશ રાદડિયા વિરોધીઓને ચેતવણી આપી રહ્યા છે। શું છે સમગ્ર મામલો, સમજીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આપની સાથે નિધિ ગઢવી। રાજકોટ જિલ્લાના જેતપુરના ધારાસભ્ય અને સહકારી આગેવાન એવા જયેશ રાદડિયાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ હુંકાર કરતા નજરે પડી રહ્યા છે। જયેશ રાદડિયાએ વધુ એક વખત નામ લીધા વગર જ વિરોધીઓને આડે હાથે લીધા છે। તેમણે જાહેર મંચ પરથી એવું કહ્યું કે મને આડા આવવાનું રહેવા દેજો અને નક્કી જ કર્યું હોય કે આડું આવવું જ છે તો તેનો મારે હિસાબ કરવા માટે મેદાનમાં ઉતરવું ન પડે તેનું ધ્યાન રાખજો। ઉતરવું પડે તો પણ મારી તૈયારી છે, હું પણ રાજકીય માણસ જ છું। સૌપ્રથમ તો શું કહી રહ્યા છે જયેશ રાદડિયા એ સાંભળીએ। કરે છે ને કરવાનું જ નહીં, અને જ્યાં કદાચ કોઈ કામ કરતા હોય આયોજન કરતું કદાચ એની ભૂલ થતી તો સમાજે સ્વીકાર્યું પડશે। બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપમાં મોબાઈલમાં મેસેજ નાખવા કે એ ભેગા થયા હતા હવે કાંઈ નહીં સમાજમાં બેંકની શિબિર હતી ખાઈને વે ગયા તું કાલથી કે રેલ તમે હેઠા બેઠા તમે કરો તો ખરા, તમારે કરવું જ કરવાનું દેવું નથી કોઈને, અને સમાજની અંદર નડતર મુશ્કેલીઓ ઊભી થવાના પ્રયત્નો કરવા છે। આ સમાજની મોટા મોટી કમનસીબી પછી કીધું કે લેવા પટેલ સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ તમે સારું ન કરી શકો તો નડવાના પ્રયત્નો કરવાના બંધ કરજો, કારણ કે આવનારા દિવસો એને કઈ સમાજ માટે ખરાબ આવી રહ્યા છે। કીધું ને કે તાકાતથી આ સમાજનું નેતૃત્વ કરી છે, અને કદાચ નેતૃત્વ કરતા છે તમારી ક્યાંક એક બે ભૂલ પણ થતી હશે, કરી છે એટલે કદાચ થાય, અને હમણાં હું ન કરું બીજાની જેમ કાંઈ બેઠા રહી અને જ્યાં પણ એવો કાર્યક્રમ હોય તો સ્વાભાવિક ધારાસભ્ય તરીકે રિબિન કાપડ મારે જવાનું, બીજો કોઈ આવવાનું છે તમારે કાપી જવાનું, અમારે કોઈ દી ભૂલ ન થાય। મારે સારું કામ કરવાના પ્રયત્નો કરીશું એટલે કદાચ ભૂલ થાય। કીધું કે આ વખતે જામકરણાના આંગણે 501 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે જેવો છે ઇતિહાસ બનવાનો છે હમણાં જામકરણાના આંગણે, કે 501 દીકરીઓનો લગ્ન એટલે કઈ સામાન્ય લગ્ન નહીં। ગઈ વખતે 351 તમે જોયા છે, બધા અહીંયા આવ્યા છે। મારી દીકરીના લગ્ન ન થાય ને એવો ઠાઠમતથી દીકરીઓના લગ્ન કરવા માટે જે છું 451 કીધું, 451 પૂરા થઈ ગયા, 501 જાહેરાત કરી મેં 2 દિવસ પહેલા, આજે 490 નામ પૂરા થઈ ગયા 2 દિવસમાં। હવે મને કે વધારવા હમાય એમ, પણ આવડું મોટું ભવ્ય આયોજન એક સમાજ માટે કરવા માટે છે, અને કદાચ ત્યાં કદાચ થતું છે ને તો કદાચ એક બે મુશ્કેલી ખામી અમારી રહી જતી હશે, જો કરી છે એટલે રે, બાકી નથી કરવું એનાથી કાંઈ નથી થતું। એવા નડિયા ગણવા વાળા જે લોકો છે ને મારે આ જાહેર મંચ ઉપરથી કદાચ કેવું ન જોઈએ પણ ના છૂટકે કેવું પડે છે કે એ સારું કામ કરવાના પ્રયત્નો કરતા હોય એમને અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો, નકર તાકાતથી સમાજનું નેતૃત્વ જેમ અમને કરતા આવ્યું છે, પરિણામ આપતા આવ્યું છે, એમ પછી હવે વચ્ચે આવ્યા એના પછી મારે હિસાબ કરવા ન પડે, ઈ મેદાનમાં મારે ઉતરવું ન પડે, નથી ઉતરવું સમાજની વાત આવે છે ત્યાં સુધી, પણ કીધું કે છેલ્લે એન્ડ સુધીમાં મને જો હેરાન કરવાના પ્રયત્નો કરવાના થાય કે ટોટકે નક્કી કરી લીધું હોય છે તો પછી હું રાજકીય માણસ છું છેલ્લે સામે વાર કરું તો મને આવડે જ છે, કદાચ ઈ સમય આવે ત્યારે મારે મેદાનમાં ઉતરવું ન પડે, એટલા માટે જે જેનું સારું કામ કરતા એને મુબારક। તેઓ એવું કહી રહ્યા છે કે કરે છે ને કરવા નથી દેવું, અને જે કામ કરતું હોય એનાથી કદાચ ભૂલ થાય તો સમાજે એની ભૂલ પણ સ્વીકારવી પડશે। બાકી ઓટે બેઠા બેઠા વોટ્સએપમાં મેસેજ કરે ખોટા, એને કહેશું કે તું કામ કર ને અમે નીચે બેસી જશું। તમારે કરવું નથી ને કરવા દેવું પણ નથી, અને સમાજમાં અંદરો અંદર મુશ્કેલી ઊભી કરવાને બદલે, કોઈને નડવાને બદલે શાંતિથી બેસજો। નડવાનું ચાલુ રાખશો તો લેવા પટેલ સમાજ માટે આવતા દિવસો ખરાબ આવી જશે। રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા ગાલોડ ગામે ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પ્રસંગ હતો, અને એ સિવાય લેવા પટેલ સમાજના ભવનનું ખાતમુહૂર્ત, નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ, રાજકોટ જિલ્લા બેંક, જીએસસી બેંક અને ઇન્ફો નવી દિલ્હી અને સર્વોદય સેવા સહકારી મંડળી થાણા ગાલોડના સંયુક્ત ઉપક્રમે રવિ પાક શિબિર અને રક્તદાન કેમ્પ અને રક્ત તુલા સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ કાર્યક્રમ દરમિયાન જયેશ રાદડિયાએ ફરી એક વખત નામ લીધા વગર જ વિરોધીઓ સામે પ્રહારો કર્યા હતા। આ પ્રસંગે વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। હવે આ આડકતરી વાતમાં જયેશભાઈને કઈ ટોળકી નડે છે અને કઈ ટોળકીને નિશાને લઈને આ વાત કરવામાં આવી છે તેને લઈને અલગ અલગ ચર્ચાઓએ વેગ પકડ્યો છે, પરંતુ આ વિશે તમને શું લાગે છે? જયેશ રાદડિયા કોની વાત કરી રહ્યા છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।